આપણી લાસ્ટ વિડીયોમાં જે વાત થઈ હતી એ પ્રમાણે આપણે બિલીફ સિસ્ટમ ચેન્જ કરવા માટેની વાત થઈ હતી કે બિલીફ સિસ્ટમ આપણે ચેન્જ કરવાની. તો બિલીફ સિસ્ટમ ચેન્જ કરવા માટે મુખ્ય જો કોઈ જરૂરિયાત હોય ને તો પહેલી વસ્તુ છે કે એને સમજવી પડે અને સમજવી પડે કે એક્ઝેક્ટ બિલીફ સિસ્ટમ શું છે. બરાબર છે. હવે એને સમજવાની એટલે શું, તમે જે વસ્તુ ફેસ કરો છો, તમારી જે તકલીફ છે, સમસ્યા છે, અથવા તમે જે અટકો છો ત્યાંથી આપણને બિલીફ સિસ્ટમ મળશે. દાખલા તરીકે તમને કોઈ એવું કહ્યું કે તમે અંગ્રેજીમાં બોલવાનું શીખવાનું ચાલુ કરો તો અંગ્રેજીમાં બોલો તો આપણે તરત જ આપણે ગભરાઈ જઈએ એટલે આપણને થોડુંક હેઝિટેશન થાય કે ભાઈ ના, અંગ્રેજીમાં કેવી રીતે બોલાય, મારે શીખવું પડે, ટ્રાય કરવી પડે, પ્રેક્ટિસ. તો એ જે અંદરથી જે આપણને ધક્કો લાગ્યો, પહેલો ધક્કો લાગ્યો છે એ શું છે તો કે એ બિલીફ છે કે ભાઈ હું અંગ્રેજી ના બોલી શકું. આવી આપણી બનેલી બિલીફ છે. બરાબર છે કે મને અંગ્રેજી ભાષા ના આવડે. હવે આવી જ વસ્તુ, ઘણી બધી આવી વસ્તુ હોય કે ભાઈ બિઝનેસ કરવાનો આવે અથવા કંઈ નવી ઓપોર્ચ્યુનિટી આવે તો કે ના, મારાથી ના થાય. આવું આપણને તરત જ એમ તો કે ના, હું ક્યાં એને લાયક છું. આવા આપણે શબ્દો સાંભળ્યા હશે. આજે આપણે શબ્દો સાંભળીએ છીએ ને કે હું ક્યાં એને લાયક છું, આપણે ક્યાં એવા છીએ, આપણાથી તો ના થાય, અથવા હું તો ના કરી શકું, મારું કામ નહીં, વગેરે આ જે શબ્દો બોલીએ છીએ આપણે, આ બધી જ વાતો બિલીફમાંથી આવેલા શબ્દો છે. તો આવા તમારે શબ્દો આઈડેન્ટિફાઈ કરવા પડે કે જે તમને અટકાવે છે અથવા તમને પોતાને નાના ગણે છે અથવા તમે પોતે પોતાની જાતને નાના ગણતા હો એવા જેટલા બી શબ્દો તમારા બોલવામાંથી જે નીકળે છે એ દરેક શબ્દોને પહેલાં નોટ ડાઉન કરો. પેન પેપર લઈને બેસો અને તમે દાખલો રૂપિયો, તો રૂપિયા વિશે તમારા જે માન્યતા છે, રૂપિયા વિશે તમારું જે બિલીફ સિસ્ટમ છે એ અંદરથી આવશે કે ભાઈ રૂપિયા શું થાય, બહુ રૂપિયા હોય તો શું થાય તો કે ભાઈ ખોટું કરીએ તો જ રૂપિયા આવે. આવી એક માન્યતા મેં નાનપણમાં સાંભળ્યું, તમને યાદ છે, એનો મતલબ સબકોન્શિયસમાં જ છે. બરાબર છે. પછી એમ કે ભાઈ બીજું શું તો કે બહુ રૂપિયા કમાવા હોય ને તો રૂપિયાવાળા જ રૂપિયાવાળા થઈ શકે. રૂપિયા હોય એ ઇન્વેસ્ટમેન્ટ કરે, ધંધો કરે, પછી રૂપિયા કમાય. તો જેની પાસે રૂપિયા છે એ લોકો જ મોટા રૂપિયા કમાઈ શકે. તો આ બધી તમારી બિલીફ સિસ્ટમ છે, આ તમારી માન્યતા છે. બરાબર છે. તો આવી કેટલી માન્યતાઓ, આવા કેટલા પ્રોગ્રામિંગ છે કે જે તમને આગળ વધતા અટકાવે છે, તમને હેજિટેટ કરે છે, મતલબ ડિસિઝન લેવામાં તમને ખચકાટ અનુભવાય છે. આવું જે થાય છે એ દરેક બિલીફ સિસ્ટમના કારણે ઊભું થાય છે. બિલીફ સિસ્ટમ એ ન તો તમારી નબળાઈ છે, ન તમારી વીકનેસ છે, ન તમારી નાનપ છે. આ કોઈ વસ્તુ નથી. બિલીફ સિસ્ટમ છે એક ધારી લીધેલી વાત છે. એ સમયે એ પરિસ્થિતિમાં એ સાચી હતી, પણ પરિસ્થિતિ બદલાતા એ બિલીફ સિસ્ટમ બદલાવી જોઈએ પણ એ બદલાઈ નહીં અને ત્યાં એમની એમ રહી ગઈ. એટલા માટે આ બધું ક્રિએટ થયું. તો હવે આ જે ક્રિએટ થયું એને કારણે શું થયું તો કે એને કારણે મારું એવું બિહેવિયર થયું અને એને કારણે મારું એવી ઇમોશન જનરેટ થઈ. દાખલા તરીકે એમ માની લો કે કોઈ એક વ્યક્તિ છે અને એ તમારી પાસે પૈસા, રૂપિયા માંગે છે અને એનો ફોન આવે, તમને શું થાય, તકલીફ પડે કે નહીં પડે? અથવા એ માણસ સામે આવી જાય, તમને એમ થાય હવે હું કેવી રીતે જવાબ આપીશ, આપણને તકલીફ પડે. વ્યક્તિ એનો જ છે. કેમ તો કે એના વિશે તમે તમારા માઇન્ડની અંદર એક ઇમેજ બેસાડી છે. એ જ વ્યક્તિ જ્યારે એના બાળકને મળશે અથવા એની પત્નીને મળશે, ખુશ થશે એની પત્ની, તો ઓહો મારા ઘરવાળા આવી ગયા. તો વ્યક્તિ એની એ જ છે, પણ એકને ડર લાગે છે, એક ખુશ થાય છે. જો ડર લાગે છે એનો મતલબ છે વ્યક્તિમાં કાંઈ નથી. તો આ બિલીફ સિસ્ટમ છે. એટલે બિલીફ સિસ્ટમને અને સત્ય બંને વસ્તુ અલગ છે. એટલે આપણે પોતાની જાતને નાની ગણવાની નથી, આપણે પોતાની જાતને નબળી ગણવાની નથી, આપણે પોતાની જાતને વીકનેસ, આપણે એમ કહેવાય મારી આ નો કોઈ વસ્તુ જ નથી. આ એક બિલીફ છે. અને આ જો તમે સમજી જશો, પણ આ તમારે લખવું પડશે. તમે પેન પેપર લઈને લખો કે આટલી આવી મારી માન્યતાઓ છે, આવી મારી બિલીફ છે. તમે કોમેન્ટ બી કરો કે ભાઈ આને બિલીફ કહેવાય કે પછી આને સત્ય કહેવાય. ઘણી બધી વસ્તુ હું ઇંગ્લિશ બોલી નથી શકતો. આ સત્ય છે કે આ બિલીફ છે? તો આ બિલીફ છે. હું ધારું તો અંગ્રેજીમાં બોલી શકું, હું શીખી શકું અને બોલી શકું. હું બોલી નથી શકતો એનો મતલબ હું કાયમ માટે બંધ થઈ ગયું? ના, હું બોલી શકું છું, અત્યારે બોલતો નથી. તો બિલીફ સિસ્ટમ એ આખી વાત અલગ છે. અને એને કારણે ઇમોશન જનરેટ થાય. મેં કીધું ને, એક વ્યક્તિ જેની પાસે રૂપિયા માંગે છે એ વ્યક્તિ સામે આવે તેની અંદર ડરનો અંદર ઊભું થાય અથવા તો ગભરામણ થાય, જે કાંઈ XY જે પ્રકારનો વ્યક્તિ. બરાબર છે. તો આ તમારી ઇમોશન્સ છે, ગભરાવું હોય. અને બીજી વ્યક્તિને એ જ વ્યક્તિ આવશે, ખુશ થશે, એની પત્ની, એના બાળકો ખુશ થશે. તો શું થાય તો કે એ સમયે એ વ્યક્તિને કારણે અલગ ઇમોશન્સ આવી. તો તમારી ઇમોશન્સ છે એ કોઈ વ્યક્તિના આધારે, કોઈ વસ્તુના આધારે, પણ અંદર એના આધારે નથી. એ ઇમોશન્સ એ તમારી બિલીફના આધારે બનેલી ઇમોશન્સ છે. તો
આ તમને સમજાશે, પણ તમારે પેન પેપર લઈને બેસવું પડશે. તમને જ્યાં જ્યાં તકલીફ પડે છે, જ્યાં જ્યાં સમસ્યા આવે છે, જ્યાં જ્યાં તમે અટકો છો, જ્યાં જ્યાં તમને હેજિટેશન થાય છે, જ્યાં જ્યાં તમને કન્ફ્યુઝન થાય છે, એવી દરેક જગ્યા પર તમે તમારી નોટ ડાઉન કરો કે આટલી આટલી જગ્યા પર મને આ વસ્તુ થાય છે. તો એમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણે કાઢીએ કે આ પ્રકારની બિલીફને કેવી રીતે તોડવાની. જ્યાં સુધી બિલીફ નહીં તોડો ત્યાં સુધી તમારો અંદરનો સબકોન્શિયસ માઇન્ડ છે ને તમને સપોર્ટ નહીં કરે. એકચ્યુઅલ એ તમને બચાવવા માટે કામ કરે છે, પણ આપણે એ બિલીફ સિસ્ટમને તોડવાની છે. એ બચાવવા માટે કામ કરે છે, એ સમજવાનું પણ છે અને બિલીફ સિસ્ટમ તોડવાની છે અને નવી બિલીફ બનાવવાની છે. એના માટે શું કરવાનું એ આવતા વિડીયોમાં આપણે જોશું. એમાં કોમેન્ટ કરો તમે ન્યૂ બિલીફ, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. આપણે અને તમારો કોઈ પર્ટિક્યુલર ક્વેશ્ચન હોય તો કરો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જરૂર એના વિશે લેશું. થેન્ક યુ.